મિત્રો, જય વિશ્વકર્મા. હું મુકેશ પંચાલ, કારેલિયા, થલતેજ, અમદાવાદથી. હવે આજે મારે ફરી સમાજના મુદ્દા ઉપર એટલા માટે આવવું પડ્યું છે કે કેટલાક ઈર્ષાળુ લોકો, ચોખ્ખી વાત કરું, ઈર્ષાળુ લોકો, એમાં સૌથી પ્રથમ અમદાવાદના કાંતિભાઈ પ્રાગજીભાઈ પીઠવા અને હસમુખભાઈ અમૃતલાલ સોલંકી, આ લોકો જે ગેરબંધારણીય ચૂંટણીમાં ચૂંટાઈ અને જે અત્યારે ટ્રસ્ટમાં ચડી બેસ્યા, એ લોકો બોખીરાધામ પોરબંદર અશોકભાઈ સિદ્ધપુરાને, મજેવડીના શાંતિભાઈ અને બીજા જે કોઈ હોય તેમને, પછી અમરેલીની વાત કરી છે, ત્રીજી વાત કરી છે જસદણ, આપણે આટકોટની વાત કરી છે જેપી રાઠોડની, અને 5 જણની જે વાત કરી છે તેમાં હું છણાવટ સાથે 5યની વાત કરવા માગું છું. એ લોકોએ જે વાત કરી છે, સૌથી પહેલાં તો આમોદરા જે મૂળદાસ બાપાનું ધામ છે, હું ત્યાં ક્યારેય ગયો નથી કે ત્યાંના કોઈ હોદ્દેદારને હું ઓળખતો નથી. એટલે એ લોકો પેલું જેને કહેવાય ને કે ખોટે ખોટું ભજ્યું મૂકવા માટે જોડાયા હોય અને જોડ્યા હોય. આ જે 2 જણા મેં કીધા ને, આ લોકોની નીતિ રહી છે. બીજી વાત, અમરેલીની નાત સાથે હજી સુધી મારે કોઈ ચર્ચા વિચારણા થઈ નથી. એટલે અમરેલીવાળાનું નામ લીધું છે એ પણ ખોટું લીધું છે. અમરેલીવાળાને મેં ફોન કર્યો પણ એમનો બંધ આવે છે. હવે શરૂ કરીએ આપણે મજેવડી ધામની, જે જુનાગઢ ખાતે આવેલું છે. એમાં અષાઢી બીજના દિવસે મેં જે પ્રવચન કર્યું હતું કે અમારા અમદાવાદના કાંતિભાઈ પ્રાગજીભાઈ પીઠવા દ્વારા જે આપણે લુહાર સુથાર છીએ એની જે 27-28 અટકો છે, એમાંનું આ પીઠવા પરિવાર ટ્રસ્ટ બનાવી અને એક પોતાની આગવી ઓળખ ઊભી કરવા એ લોકોએ પીઠવા પરિવાર કર્યું. અને એ પીઠવા પરિવાર કર્યું એ વખતે અમદાવાદના આપણા હિતેચ્છુ મંડળના એ વખતના ટ્રસ્ટી બાબુભાઈ પરમાર, કે જેમણે આ અટકના મેળાવડા કે પરિવાર થાય એમાં એમનું ચોખ્ખું કહેવું હતું કે એ મારો વિરોધ છે, લુહાર સુથાર સમાજ આપણો તૂટે છે. અને તમે અટકના મેળાવડા કરીને આપણી કુળદેવીને ત્યાં આપણે જમીએ તો કંઈ વાંધો નથી, બધા ભેગા થઈ શકે. અમે કારેલિયા પરિવારના બોરીંગડા ભેગા થયા હતા, બધાએ જમ્યા હતા, હવન કર્યો હતો, એમાં કોઈને કશો વાંધો ના હોઈ શકે. પણ પીઠવા પરિવારના નેજા હેઠળ બીજી અટકોને ભેગી કરવી અને કારેલિયાના અટકના નેજા હેઠળ બીજી અટકને ભેગી કરવી, એવું ક્યારે થઈ જ ના શકે. લુહાર સુથાર આ વાતથી જ ચાલવાનું. આ આપણી પહેલી પ્રાથમિકતા છે. હું વિરોધ કરતો રહ્યો છું ને કરતો રહીશ. અને અગત્યની વાત કરવા માગું છું, બધા સાંભળી લે. મને મોઢું છુપાવવાનો ક્યારેય શોખ નથી, બધાની જેમ પાછળથી બોલવાનો. કે આ જે વિરોધ છે એ બાહુ કાકાએ આપણા જે ગુજરાતના પરસોત્તમદાસ પિત્રોડા જે અમદાવાદ ખાતે છે એમને કહેલું ને એ પરસોત્તમદાસ પિત્રોડા દ્વારા મને કહેવામાં આવ્યું હતું. અને એમના કહેવાથી મજેવડીમાં મેં માઇક લઈ કાંતિભાઈના નામ સાથે એવું કહ્યું હતું કે આપણા કાંતિભાઈ છે ને વડીલ છે, કદાચ નવયુવાન હોય ને એ આવી વાત કરી શકે તો એને કહેવાય કે ભાઈ તું રવા દે હમણાં, પણ આવડા મોટા વડીલને શું કહેવું, આવી મેં ચોખ્ખી વાત કરી હતી. હું આજે પણ કહું છું એ વાતને. એ કાંતિભાઈ અને આ હસમુખભાઈ સોલંકી દ્વારા એમની આખી ટીમ છે, સુરતના 2-3 જણા છે, બીજે બધેથી લગભગ મેં બધાનું લિસ્ટ બનાવ્યું છે. આ જે ટીમ દ્વારા એ ગ્રુપમાં મૂકી દેવું અને પછી એ એક માણસને કે એવી રીતે એને હેરેસ્ટ કરવો કે પેલો માણસ સુસાઇડ ઉપર જતો રહે. મુંબઈના એક વ્યક્તિનું નામ નહીં દઉં, એના તો ઘરેથી મને ફોન આવ્યો હતો કે સુસાઇડ કરવા તૈયાર થયા હતા, એવું આ આખી ટોળકીએ કરેલું. એટલે હવે ટોળકીને કહેવા માગું છું, જે
અત્યારે આજે મારી વિરુદ્ધમાં મૂકી છે ને બહિષ્કાર કરો. અરે ભાઈ, હું તો અંબાજીનો ભગત છું અને મારી જેટલી કમાણી છે ને આ બધા ઉદ્યોગપતિઓ જેવો નથી હું. આજે પેલા હસમુખભાઈ સોલંકી, કાંતિભાઈ પ્રાગજીભાઈ પીઠવા અને જે બીજા ઉદ્યોગપતિ, એવો એટલો બધો રૂપિયાવાળો નથી હું. કે જે લોકો અમારા અમદાવાદના મંડળમાં શું કરે છે એ મને બધી ખબર છે. એનો મેં ચેરિટી કમિશનરમાં કેસ કરેલો છે. મને કોઈકે વિડીયો મૂકીને કહ્યું હતું કે તમારે ન્યાય માગવા માટે કેસ કરવો જોઈએ, કોર્ટો ખુલ્લી છે, તો મેં કેસ કરેલો છે. બરાબર. પણ એમને હવે આ કેસ કર્યો છે એ અંદર ઉતરતું નથી, કારણ કે સત્ય સામે બહાર આવવાનું છે. બરાબર છે. પણ એમાં રસ લેવા સૌરાષ્ટ્રમાંથી બીજા બધા મંડળોમાં કંઈ લેવા દેવા નથી. એ લોકોને બહુ રસ છે અને એ લોકોનું સાંભળી અને પેલા ભાઈ પોરબંદરના બોખીરાવાળા અશોકભાઈ સિદ્ધપુરા, જેની જોડે મારે કંઈ લેવા દેવા નથી. હું કોઈ દિવસ 1-2 વારથી વધારે એમને મળ્યો નથી. બોખીરા હું ગયો નથી. એ ભાઈને મારો વિરોધ કરવાની વાત કરી, મને નવાઈ એ જ લાગે. આમોદરા હું ગયો નથી. એ ભાઈ બાબુભાઈ કવાને હું મળ્યો નથી. અને એ ભાઈ કે મેં તમને જોયેલા. ભાઈ, મને તો 50 લોકોએ જોયેલા છે. તો તમારે મારો ક્યાં વિરોધ આવ્યો? અમરેલીની વાડીમાં છેલ્લા 2 વર્ષથી કોઈ દિવસ ગયો નથી. મારે કંઈ વાત નથી થઈ. એમનો લેટર લઈ લેવામાં. હા, મજેવડી અને આટકોટ જેપી રાઠોડને ત્યાં બંને જગ્યાએ હું દાન આપું છું અને ત્યાં દર વર્ષે જઉં છું. આટકોટ ખાતે ક્યારેય ક્યાંય કોઈ મારું સ્ટેટમેન્ટ નથી. એ જેપી રાઠોડ પોતે વિડીયો મૂકે જો હું કંઈ બોલ્યો હતો એટલે. પણ મજેવડી ખાતે જે હું બોલ્યો છું એ સાચું બોલ્યો છું, હજી બોલીશ અને બોલતો રહીશ. મારામાં જીવ છે ને ત્યાં સુધી લુહાર સુથાર સમાજને તૂટતો રોકવા માટે હું બોલતો રહીશ. એ લોકોને જે કરવો કરે. એને એ આટલા બધા છે ને, એને કે તમારી તાકાત જ મને મારી નાખવો હોય તો 18 નંબર નારાયણ પેલેસ, થલતેજ, અમદાવાદ જે કરવું હોય ને એ બધાને કરવા માટે આજે ગ્રુપમાં મંડ્યા છે ને લખવા. આ ગ્રુપમાં લખવાથી કંઈ નહીં થાય. તમે માત્ર ને માત્ર આ એક્શનમાં આવો. ગ્રુપમાં લખવાથી કંઈ નહીં થાય તમારાથી. એવો બહિષ્કાર કરનારા તો કેટલાય જતા રહ્યા. બરાબર. અને હું જો ખોટો હોઉં, બરાબર, તો તમારી ત્યાં ટોળકી છે, કાયદેસર કેસ કરો ને મારા ઉપર. બરાબર. એટલે તમને બધાને જવાબ આપી દઉં. મેં તો તમારી જે ટીમ છે ને એના ઉપર કરેલું જ છે. પણ તમને જો તમે બધા સાચા હોય તો એક કેસ દાખલ કરો, એનો હું જવાબ આપીશ 100%. કારણ કે આ ધાર્મિક લાગણી સાથે ખેલવાની કોશિશ કરી છે આ જે અશોક સિદ્ધપુરા અને કાંતિભાઈ પ્રાગજીભાઈ પીઠવા અને હસમુખભાઈ સોલંકી અને આ ભાઈ શાંતિભાઈ ગોહિલ ને બાબુભાઈ કવા અને જે પ્રમુખો થઈને બેઠા છે એ લોકોએ. કારણ કે ધાર્મિક લાગણીની અંદર એવી વાત છે કે VTVની ડિબેટમાં કે તમે બોલ્યા છો ને ગુજરાત ફર્સ્ટની, અરે ભાઈ, ડિબેટમાં જે બોલ્યો છું એ સાચું બોલ્યો છું, લાખો લોકોની વચ્ચે બોલ્યો છું અને ક્યારેય એના ઉપરથી આગો નહીં આવું. અને VTVની ડિબેટમાં તે અશોક સિદ્ધપુરાએ તો બોલવું જોઈએ ને, તો કે મારો વારો ન આવ્યો. એટલે ભાઈ, વારાની ક્યાં વાત છે? મેં ચોખ્ખું કીધું હતું કે અટકના મેળાવડા થાય છે એમાં અમુક લોકો ખોટા ભાગ ભજવે છે, અમારા સમાજના જ લોકો, જે વડીલો, કે જે ખરેખર ના થવું જોઈએ. તેમાં ખોટું શું કીધું છે? હું તો અભિનંદન આપું છું ગુજરાત સરકારના અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ. ભલે હું કોંગ્રેસનો રહ્યો, હું કોંગ્રેસનો પ્રવક્તા છું, છતાંય એના વખાણ એટલા માટે કરું છું. સાહેબ, જગદીશભાઈ વિશ્વકર્માએ પોતાનું વિશ્વકર્મા કરાવીને કહ્યું મારે લુહાર સુથાર, પંચાલ, કડિયા, દરજી, સોની જેટલા આવતા હોય વિશ્વકર્મામાં સમાજના લોકો એ બધાએ મારા. અને અમે બધા એક, જેને કામ હોય કહી શકે. અને આ હું પંચાલ, હું લુહાર, હું પેલો ડોડિયા, હું પીઠવા, હું કારેલિયા, હું પિત્રોડા, હું પરમાર. તમે આ કરવા નીકળ્યા છો? સમાજને તોડવાનું કામ કરનારા. પાછા એક ભાઈએ તો મને ગ્રુપમાં જોડી દીધો. પાછા મને કે તમારી મેટર હાલતી હતી એટલે તું શું બધાની મેટરો જોવસ? મેં એને કીધું ફોન કરીને કે તું બધાની મેટરો જોવસ, બધાની નાખસ અંદર. આ ટોળકીને કહેવા માગું છું કે સુધરી જજો તમે, નકર તમારા ઉપર કાયદેસરની કાર્યવાહી કરીશ. આ કહું છું. તમારે જેને બહિષ્કાર કરાવવાને કરાવી દો, એનાથી મને કોઈ ફરક નથી પડતો. હું તો જે મારી કમાણી કરું છું ને એમાંથી મારી પ્રમાણે હું દાન આપું છું. એટલે સૌરાષ્ટ્રના જે કંઈ ધામ છે એમાં જઉં છું.
એમાં કોઈનો ક્યાંય બાદ નથી. બહિષ્કાર કરવાવાળા બધા કેટલાય જતા રહ્યા. આ બધી વાતો છે ને જૂની થઈ ગઈ કે 5-25 જણાએ ભેગા થઈ અને એક વ્યક્તિનો બહિષ્કાર કરવો. કોઈ એવો મરદનો દીકરો ના પેદા થયો કે એને પૂછ્યું કે આનો બહિષ્કાર હું કામ કરવો? મેં ચોખ્ખું VTVમાં બોલ્યો હતો કે જેનું વધારે દાન હોય એને મહત્ત્વ વધારે આપો છો. મેં 1.25 લાખ રૂપિયા દાન મજેવડીમાં આપ્યું છે. કેટલાય લોકો સાક્ષી છે. તો મજેવડીના જે સંસ્થાપકો છે એ લોકોએ મારી વિરુદ્ધમાં લેટર ઇસ્યુ કરવાની શું જરૂર? એ લોકોને મન તો દરેક દાતા સરખા હોય, તો શેના માટે એમણે હું પીઠવા પરિવારની વાત કરી તો એમણે મને લેટર આપ્યો? એ માત્ર ને માત્ર કાંતિભાઈ પ્રાગજીભાઈ પીઠવાને ખુશ કરવા માટે. તો એવી ખુશામત કરવા માટે કોઈ ટ્રસ્ટ ના હોઈ શકે. તટસ્થ કામ કરે એનું નામ ટ્રસ્ટ હોય અને એ ધામ હોય. મજેવડી ધામને જે આપણા દેવતણખી બાપાનું ધામ છે એને બદનામ કરવાનું કૃત્ય એ મજેવડી ધામના લોકોએ કર્યું. જે લોકો જે સંસ્થા લઈને બેઠા છે એ લોકોએ સૌથી પહેલો લેટર લખવાની શરૂઆત એમણે કરી, ત્યારબાદ મેં કરી છે. અને એ બી અમદાવાદ લોકોના ઈશારે અને અમદાવાદના મંડળવાદ. તેના માટે પણ શું કરવા ધંધા કરો છો? તમારાથી કંઈ થઈ શકતું ના હોય તો ના કરો, જેટલું થાય એટલું કરો. પણ જે કોઈ માણસ આગળ હોય કે કંઈક બે શબ્દ બોલે એની ઈર્ષા કરવાની, એને પછાડવાની કોશિશ કરવાની, આ જ ધંધો કરવાનું કે બીજું કંઈ કરવાનું? અરે ભાઈ, તમારું જે તમતાર કરતા કરો, એની સાથે અમને કંઈ વાંધો નથી. પણ જે અમને ખોટું લાગશે ને એની વાત તો ગઈકાલે કરી હતી, આજે કરું છું અને આવતીકાલે કરવાનો છું. એમને કહી દો ભારતમાં બહિષ્કાર કરવાનું કરી દે. અરે ભાઈ, થોડાક ધીરા રહો. એક અશોકભાઈ પીઠવા એ તો જાણે એવું બોલ્યા હતા, આ ભાઈ કે નરેન્દ્રભાઈ મોદી છે આપણે, ભૂપેન્દ્રભાઈ મોદી છે ને એક મુકેશભાઈ કોંગ્રેસવાળાને આપણે શું બીવાનું? એટલે ભાઈ, સરકારો બદલાતી રહે, કોઈ રાજકારણીને કોઈ ધર્મ ભેગું નથી કરતા ક્યાંય. તમે શેના માટે પડ્યા છો? એટલે આ બધા સ્ટેટમેન્ટો આપતા પહેલાં વિચાર કરજો કે આ સ્ટેટમેન્ટો કેટલા આપણને અસર કરે છે. અને હું આના ઉપર કાર્યવાહી કરવાનો છું. હું તો કહું છું, હજી આ જેમ મેં બોલીને વિડીયો મૂક્યો ને એમ એ લોકોને કહેવા માગું, તમે બોલીને વિડીયો મૂકો અને તમારું નામ અને સરનામું મારા વોટ્સઅપ ઉપર નાખો. કે જે લોકો આ મારા વોટ્સઅપ નંબર છે ને 9722011803, જે મારા વિરુદ્ધમાં છે ને એ લોકો મને આના ઉપર વોટ્સઅપ કરીને લેટર મોકલે. જો એ ખરેખર પોતે હોય, પછી એ બહુવાવાળા પેલા પિયુષ લુહાર હોય કે પેલા ભાઈ અશોક સિદ્ધપુરા હોય કે જે હોય તે, જે વધારે પડતા પેલા એક ભાઈ સુરતવાળા ગોહેલ હોય, બરાબર, જે હોય તમતાર કહીએ તમે મને મારો નંબર, મારું એડ્રેસ 18 નંબર 3 નારાયણ પેલેસ, શેલ પેટ્રોલ પંપની સામે, ઝાયડસ હોસ્પિટલ રોડ, થલતેજ, અમદાવાદ. બરાબર, આના ઉપર તમે તારે મને લેટર લખીને મોકલો, પછી હું તમને જવાબ આપું. ખૂબ સરસ. એક જણની પાછળ પડી અને તું શું તમે મને પાછો પડવાની કોશિશ કરો છો? અરે મા અંબેનો ભક્ત છું, સાચો છું, ક્યારેય પાછો પડ્યો નથી અને પડવાનો નથી. તમારે જેટલા લોકોને ભેગા થવા માંડો અને એની વચ્ચે મને બોલાવજો, હું એકલો આવીશ. મારે કોઈની જરૂર નથી કે આ માણ આના ઉપર ઢોળે ના આના ઉપર ઢોળે, એવી કાંઈ જરૂર નથી હો ભાઈ. એટલે જય વિશ્વકર્મા, જય લુહાર સુથાર સમાજ. લુહાર સુથાર સમાજ તૂટવા નહીં દઉં અને એની માટે બોલતો રહ્યો છું, બોલતો રહીશ અને બોલું જ છું. માટે દરેકને કહેવા માગું છું, શાંતિથી આપણા જે દેવતણખી બાપા છે એનું નામ લો, મુરદાસ બાપાનું નામ લો, આપણા રીલરબાઈનું નામ લો અને મજા કરો. બાકી આ આગી પાછીના ધંધા હવે બંધ કરો. જય વિશ્વકર્મા.